નેચરના લોહી પીસી ના સ્ટેન્ડે પીસી નું સ્ટેન્ડ જો હશે એવું ગંધ હાલ તો હાલે ટીશ્યુ ટાઈમ લોહી દે તું સહી કરી ને પેપર પૂરું પેજ હા સાહેબ કોરામાં જ કરજો ધ્યાન આમ પૂરું કરજો સો લાસ્ટ જે છે આપણે જે બી હાઇજીન જે છે એની અંદર જેટલી બી કેર પ્રોવાઈડ કરવાની છે જોઈ હતી કે ઓરલ હાઇજીન મેન્ટેન કઈ રીતે કરવાની ઓરલ કેર પ્રોવાઈડ કરવાની ફૂટ એન્ડ નેલ કેર સ્કિન કેર જે છે બાથિંગ ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું સો ટોટલી હાઇજીન રિલેટેડ જેટલી બી કેર પ્રોવાઈડ કરવાની છે બધી જ કેર કઈ રીતે પ્રોવાઈડ કરવાની એ જે છે લાસ્ટ લેક્ચરમાં લર્ન કર્યું હતું નેક્સ્ટ જે છે મોબિલિટી assessment of mobility. Mobility status needs to be assessed considering the effects of disease on mobility. Now, mobility status છે એ બી assess કરવું important છે એ જે ડિઝીઝ જે છે એનું મોબિલિટી ઉપર શું ઇફેક્ટ હોય છે એ આપણે ચેક કરવા માટે મોબિલિટી અસેસમેન્ટ કરીએ છીએ. Start by assessing the client in supported position with the client lying in bed. Next, assess the client moving into sitting position and transferring to a chair and then walking with or without assistive device. Now, assessment જે છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે સપોર્ટેડ પોઝિશન ક્લાયન્ટને પ્રોવાઈડ કરીએ lie down પોઝિશન પ્રોવાઈડ કરવાની. નેક્સ્ટ જે છે એ પોઝિશન જ્યારે ચેન્જ કરે છે જેમ કે લાઇંગ પોઝિશન હોય સુપાઇન પોઝિશનમાંથી સિટિંગ પોઝિશનમાં આવે છે ત્યારે એન્ડ જો ચેરની અંદર ટ્રાન્સફર થતા હોય કે બેડમાંથી ચેરમાં ટ્રાન્સફર થાય છે ચેરમાંથી બેડમાં ટ્રાન્સફર થાય છે વોકિંગ કરતા હોય વિથ ઓર વિધાઉટ આસિસ્ટિવ ડિવાઇસ વોકિંગ કરતા હોય સો એ ટાઈમે આપણે જે છે મોબિલિટી સ્ટેટસ ચેક કરીએ છીએ અસેસમેન્ટ કરીએ છીએ. Assistive devices may be necessary to promote mobility, exercise and independence. Assistive device જે છે મોસ્ટલી આપણે ઇન્ડિપેન્ડન્સ માટે એક્સરસાઇઝ એન્ડ મોબિલિટીને પ્રમોટ કરવા માટે પ્રોવાઈડ કરીએ છીએ. Complications of immobility. If immobility present હોય ક્લાયન્ટમાં કે અનકોન્શિયસ ક્લાયન્ટ છે ઓર ક્લાયન્ટ જે છે એ ઇમોબાઇલ છે કે મૂવ નથી કરતું સો એની અંદર કઈ કઈ કોમ્પ્લિકેશન્સ પ્રેઝન્ટ હશે. ફર્સ્ટ ઇઝ મેટાબોલિક endocrine function, metabolism, calcium reabsorption, and gastrointestinal functioning are impacted by immobility. Now, immobility ના લીધે endocrine function જે છે એના પર ઇફેક્ટ થશે, metabolism જે છે એના પર બી ઇફેક્ટ થશે cause supine position છે કોઈ એક્ટિવિટી જે છે કરતા નથી સો immobility ના લીધે metabolism જે છે એ બી અફેક્ટ થશે, calcium reabsorption જે છે પ્રેઝન્ટ હશે, gastrointestinal functioning જે છે એ બી એના પર બી ઇમ્પેક્ટ થશે immobility ની. The endocrine system reacts to maintain blood pressure and electrolyte balance. Now, immobility જે છે present છે સો એના લીધે જે બી blood pressure and electrolyte balance જે છે એને maintain રાખવા માટે endocrine system react કરે છે. Metabolic rate is decreased, causing fluid and electrolyte imbalance and gastrointestinal disturbances, except if fever is present. Now, metabolic rate જે છે ડિક્રીઝ થઈ જાય છે બીકોઝ જેવું આપણે ફૂડ જે છે બોડીમાં એન્ટર થાય અને એક્ટિવિટી કરીએ એક્સરસાઇઝ કરીએ ઓર મૂવમેન્ટ કરીએ બોડીમાં સો મેટાબોલિક રેટ જે છે ને ત્યારે ઇન્ક્રીઝ થઈ જાય છે બીકોઝ મેટાબોલિક રેટ જે છે મોસ્ટલી જ્યારે બી આપણે ફૂડ કન્ઝ્યુમ કર્યું હોય ઓર જ્યારે પણ મૂવમેન્ટ કરતા હોઈએ ને ત્યારે મેટાબોલિઝમ જે છે એની પ્રોસેસ થાય સો મેટાબોલિઝમની પ્રોસેસ થાય એટલા માટે રેટ જે છે જ્યારે મૂવમેન્ટ કરતા હોય એક્સરસાઇઝ કરતા હોય ત્યારે હાઈ હોય છે બટ ઇમોબિલિટીની અંદર એવું હશે કે પેશન્ટ જે છે મૂવ જ નથી થતું સો એના લીધે મેટાબોલિક રેટ જે છે ડિક્રીઝ થઈ જશે જેના લીધે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ પ્રેઝન્ટ હશે એન્ડ જીઆઈ ડિસ્ટર્બન્સ બી પ્રેઝન્ટ હશે એક્સેપ્ટ ફીવર બીકોઝ ફીવર જે છે એની અંદર મેટાબોલિક રેટ ઇન્ક્રીઝ થઈ જાય છે. કેલરી એન્ડ પ્રોટીન ડેફિશિયન્સી occurs as the body break down proteins causing a negative nitrogen balance, weight loss from decreased muscle mass and weakness from tissue breakdown. Now, calories and protein deficiency જે છે એ બી present હશે બીકોઝ બોડી જે છે એ પ્રોટીનનો યુઝ કરે છે કેલરીઝ જે છે એનર્જી માટે સો એટલા માટે પ્રોટીન જે છે બ્રેકડાઉન થશે પ્રોટીનનું મેટાબોલિઝમ થશે સો એના લીધે જે નેગેટિવ નાઇટ્રોજન બેલેન્સ જે છે એ કોઝ થશે
કેમ કે જે પ્રોટીનનું બ્રેકડાઉન થાય તો એની અંદર લાસ્ટમાં નાઇટ્રોજન જે છે એમોનિયા જે છે એ છૂટું પડે એટલા માટે. વેટ લોસ જે છે એ પ્રેઝન્ટ હશે બીકોઝ મસલ માસ ડિક્રીઝ હશે એન્ડ વીકનેસ જે છે ટીશ્યુ બ્રેકડાઉનના લીધે. કેલ્શિયમ resorption from bones occurs and the kidneys need to excrete excess calcium, increasing the potential for renal failure and pathological fractures. Now body ની અંદર શું થશે તો કેલ્શિયમ જે છે રિઝોર્પ્શન થવાનું સ્ટાર્ટ થશે. એનો મતલબ કે બોન્સ જે છે એનું ડીકેલ્સિફિકેશન થશે. બોન્સમાં જેટલા બી કેલ્શિયમ જે હશે એ જે છે એ બ્લડની અંદર જે છે એ તમને પ્રેઝન્ટ જોવા મળશે. સો કિડનીઝ જે છે એમને જે બી એક્સેસ અમાઉન્ટમાં કેલ્શિયમ છે એને એક્સક્રીટ કરવું પડશે. ઇફ જો કિડની જે છે એક્સેસ અમાઉન્ટમાં જે કેલ્શિયમ પ્રેઝન્ટ છે એને એક્સક્રીટ નહીં કરે તો એના લીધે પોટેન્શિયલ રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે રિનલ ફેલિયર માટે ઓર પેથોલોજીકલ ફ્રેક્ચર માટે. બીકોઝ બોન્સમાંથી કેલ્શિયમ જે છે એ બ્લડની અંદર સર્ક્યુલેટ થશે ઓર કિડનીઝ જે છે એને એક્સક્રીટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. સો કેલ્શિયમ જે છે એ ડિક્રીઝ થઈ જશે. એના લીધે જે બોન્સ જે છે તમારા ફ્રેજાઇલ થઈ જશે. સો પેથોલોજીકલ ફ્રેક્ચર્સ થવાના ચાન્સીસ જે છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. Constipation, fecal infection, pseudodiarrhea, and bowel obstruction can occur. Now, constipation જે છે present હશે, movement નથી થતી તો પછી metabolism જે છે એ પણ નહીં થાય properly or જે absorption ની પ્રોસેસ ને થવાની હતી એ નહીં થાય. So constipation જે છે present હશે, fecal infection હશે and pseudodiarrhea present હશે. bowel obstruction may be present હોય કે constipation ના લીધે or કોઈ ફૂડ પાર્ટિકલ ના લીધે bowel જે છે obstruct થઈ જશે. પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ નહીં થાય એટલા માટે. Respiratory collapse of alveoli, also called atelectasis, and inflammation of lung from pooling of static secretion or hypostatic pneumonia occur with immobility. Because of immobility, alveoli જે છે કોલેપ્સ થશે જેને આપણે એટિલેક્ટેસિસ કહીએ છીએ ઓર લંગ ઇન્ફ્લેમેશન may be present હશે. સો ન્યુમોનિયા જે છે એ પ્રેઝન્ટ હશે. Prolonged immobility can eventually lead to ineffective cough, allowing muscle to remain in airway, which cause pneumonia. Now, prolonged immobility na lidhe ineffective cough je che e present hase because immobility movement nahi થાય તો cough જે છે so એ present હશે. cough and mucus જે છે એ airway ની અંદર present રહેશે તો પછી pneumonia cause કરશે એટલા માટે. Cardiovascular system, orthostatic hypotension, increased cardiac workload and thrombus formation can occur with immobility. Orthostatic hypotension means કે જ્યારે બી તમે અપરાઇટ પોઝિશનમાં આવશો ત્યારે ડિઝીનેસ જેવું ફીલ થશે અને બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ થઈ ગયા હશે. મે બી કોઈ વાર તમે એકને એક પોઝિશનની અંદર બેઠા હો અને જેવું તરત તમે ઊભા થવા જશો એકદમ જ ઝટકા સાથે એવું જ તમને જે છે થોડું ડિઝીનેસ જેવું ફીલ થાય છે. સેમ ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શનમાં બી એવું થશે કે પ્રોલોંગ ઇમોબિલિટીના લીધે જે છે જ્યારે બી થોડું બી મૂવ કરશો તો એના લીધે ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન પ્રેઝન્ટ હશે. કાર્ડિયાક વર્કલોડ જે છે ઇન્ક્રીઝ થઈ જશે એન્ડ થ્રોમ્બસ ફોર્મેશન પ્રેઝન્ટ હશે બીકોઝ લાઇંગ ડાઉન પોઝિશન હશે. સો એના લીધે જે બી એમ્બોલિઝમ ઓર થ્રોમ્બસ જે છે એનું ફોર્મેશન થશે અને જે છે થ્રોમ્બસ પછી સર્ક્યુલેટ થશે તો એના લીધે પણ બ્લોકેજ થવાના ચાન્સીસ છે. When changing positions, client may describe dizziness, lightheadedness or nausea, pallor, tachycardia or fainting can occur. Now, જ્યારે બી પોઝિશન ચેન્જ કરશો તો ક્લાયન્ટ મે બી તમને ડિસ્ક્રાઇબ કરશે કે એમને ડિઝીનેસ ફીલ થાય છે, લાઇટ હેડેડનેસ જે છે એ ફીલ થાય છે ઓર નોઝિયા, પેલર ફીલ કરે છે, ટેકિકાર્ડિયા એન્ડ ફેન્ટિંગ જે છે મે બી પ્રેઝન્ટ હોય. લાઇટ હેડેડનેસ એન્ડ ડિઝીનેસ જે છે એ ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શનના લીધે પ્રેઝન્ટ હશે કે જેવું તમે પોઝિશન ચેન્જ કરશો તો એના લીધે બ્લડ પ્રેશર ડિક્રીઝ હશે. Oxygen consumption increases as cardiac demand is increased. Oxygen consumption જે છે બી ઇન્ક્રીઝ થાય છે because of cardiac demand જે છે એ પણ ઇન્ક્રીઝ હોય છે એટલા માટે. An accumulation of platelet, fibrin, clotting factors and other blood elements attaches to the wall of vessels and occludes blood flow, also known as thrombus. Now જે બી પ્લેટલેટ છે ઓર ફાઇબ્રિન જે ક્લોટિંગ ફેક્ટર્સ જે છે એ જે વોલ હશે વેસલ્સની ત્યાં અટેચ થશે
અને જે બ્લડ ફ્લો જે છે એને ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ કરશે કે પહેલા 1-2 પ્લેટલેટ જે છે એકબીજા સાથે અટેચ થઈને વોલની સાથે અટેચ થયા, ધીમે ધીમે વધારે પ્લેટલેટ્સ ફાઇબ્રિન જે છે એ અટેચ થશે અને આખું જે વોલ જે છે ત્યાં બ્લોકેજ જે છે એ ક્રિએટ કરશે, જેને આપણે થ્રોમ્બસ કહીએ છીએ. Musculoskeleton protein loss can result in loss of lean body mass leading to weakness. Weakness can lead to heightened risk for falling. Now musculoskeleton જે છે અંદર પ્રોટીન લોસ જે છે એ થશે because of immobility. આગળ આપણે જોયું કે પ્રોટીન જે છે એનું મેટાબોલિઝમ થઈ જશે અને પ્રોટીનનું મેટાબોલિઝમ થશે, સો એના લીધે પ્રોટીન બોડીમાંથી લોસ થશે. સો because of loss weakness જે છે પ્રેઝન્ટ હશે. now weakness જે છે એના લીધે ફોલિંગના ચાન્સીસ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. ક્લાયન્ટ જે છે એની અંદર હાઈ રિસ્ક હોય છે કે ફોલ ડાઉન થવાના. Disuse or osteoporosis as a result of bone resorption can occur. Bone resorption ના લીધે osteoporosis જે છે એ પણ જે છે પ્રેઝન્ટ હોઈ શકે છે because બોન્સ જે છે એની અંદરથી સેમ પેલું કેલ્શિયમ જે છે એનું રિઝોર્પ્શન થાય છે. સો કેલ્શિયમ જે છે એ ડિક્રીઝ હશે, સો બોન્સ જે છે સ્ટ્રોંગ નહીં હોય તમારા અને પોર ફોર્મેશન તમને પોર્સ જેવું જે છે એ પ્રેઝન્ટ જોવા મળશે. સો ઓસ્ટિયોપોરોસિસ જે છે એ પ્રેઝન્ટ હશે. Joint contractures can occur such as foot drop and can be a permanent and debilitating complications of immobility. Joint contractures જે છે એ બી પ્રેઝન્ટ હશે because of and joint contracture. ફૂટ ડ્રોપ જે છે એ પણ તમને જોવા મળશે. એ મે બી પરમનન્ટ હોય ઓર મે બી ટેમ્પરરી કોમ્પ્લિકેશન હોય. Urinary, when lying flat, urine does not empty into bladder as readily without aid of gravity, causing urinary stasis. Now lying down position હશે, so urine જે છે એ કિડનીઝ માંથી બ્લેડરમાં જે છે એ એમ્પ્ટી નહીં થાય because gravity જે છે એ પ્રેઝન્ટ without aid of gravity જે છે without help of gravity જે બ્લેડરની અંદર યુરિન કલેક્ટ થવું જોઈએ એ યુરિન કલેક્ટ નહીં થાય. સો એના લીધે યુરિન સ્ટેસિસ જોવા મળશે કે યુરિન જે છે કિડનીઝ જે છે યુરેટર્સ જે છે એની અંદર જ પ્રેઝન્ટ જોવા મળશે. યુરિન સ્ટેસિસ ઇન્ક્રીઝ ધ રિસ્ક ફોર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એન્ડ રિનલ કેલ્ક્યુલાઈ. નાવ જે યુરિન જે છે એ કલેક્ટ થશે તો એના લીધે ઇન્ફેક્શન પ્રેઝન્ટ જોવા મળશે, બેક્ટેરિયલ ગ્રોથ જે છે એ થશે એન્ડ રિનલ કેલ્ક્યુલાઈ because વેસ્ટ મટીરિયલ જે છે એની અંદર જો એ લોકો ક્રિસ્ટલ ફોર્મ કરશે, ઓક્ઝલેટ પ્રેઝન્ટ હશે ઓર કેલ્શિયમ પ્રેઝન્ટ હશે, સો એના લીધે રિનલ કેલ્ક્યુલાઈ જે છે એ પણ એનું રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે. Dehydration and concentrated urine, which commonly occur with immobility, further increase the risk for infection and calculi. Now dehydration બી પ્રેઝન્ટ જોવા મળશે immobility ના લીધે એન્ડ કોન્સન્ટ્રેટેડ યુરિન હશે, સો એના લીધે પણ જે ઇન્ફેક્શન અને કેલ્ક્યુલાઈ ફોર્મેશનનું રિસ્ક હતું એ વધારે ઇન્ક્રીઝ થઈ જશે. Integumentary system. Immobility is a major risk factor for pressure injury and impaired skin integrity. Now immobility ના લીધે જે છે પ્રેશર ઇન્જુરી વધારે પ્રેઝન્ટ હશે કે પ્રેશર સોર્સ જે છે ત્યાં તમને પ્રેશર પોઈન્ટ્સ પર પ્રેશર અલ્સર્સ જે છે જોવા મળશે. સ્કિન ઇન્ટેગ્રિટી જે છે એ ઇમ્પેર થશે. બોની પ્રોમિનન્સીસ આર એરિયાઝ મોસ્ટ અફેક્ટેડ બાય પ્રેશર ઇન્જુરી. નાવ બોની પ્રોમિનન્સીસ જે છે એ વધારે રિસ્ક પર એ એરિયા જે છે કે જ્યાં પ્રેશર ઇન્જુરી થવાના ચાન્સીસ વધારે છે. કયા કયા બોની પ્રોમિનન્સીસ આવશે? ઇફ જો સુપાઇન પોઝિશન હશે, સો જે બેક ઓફ ધ હેડનો પાર્ટ જે છે એ એન્ડ જે આખું બેક જે છે શોલ્ડરની અંદર જે શોલ્ડર બ્લેડ વાળો પાર્ટ છે કે સ્કેપ્યુલા વાળો પાર્ટ જે છે ત્યાં જો સુપાઇન પોઝિશનની અંદર જ ક્લાયન્ટ રહેશે, સો ત્યાં જે છે પ્રેઝન્ટ હશે. દેન આફ્ટર જે છે બટક્સ એરિયા જે છે એ જે લેગ્સ જે છે એની અંદર ફીટની અંદર પણ સેમ જે હીલ વાળો પાર્ટ જે છે, સો હીલ વાળા પાર્ટની અંદર જે છે એ બોની પ્રોમિનન્સ છે એન્ડ જે એલ્બો વાળો પાર્ટ છે, એલ્બો જે છે એ બી બોની પ્રોમિનન્સ વાળો એરિયા છે. સો કન્ટિન્યુઅસલી સુપાઇન પોઝિશન હશે, પોઝિશન ચેન્જ નહીં થઈ હોય તો જે સ્કિન જે છે એ જે પણ બેડ જે છે એની સરફેસ સાથે ફ્રિક્શન થશે એના લીધે શું થશે તો સ્કિન ઇન્ટિગ્રિટી ઇમ્પેર થશે અને ધીમે ધીમે જે છે અલ્સર થવાનું સ્ટાર્ટ થશે. Pressure over bony prominences disrupt
cellular metabolism and oxygenation to affected area. Because of જેટલું પ્રેશર જે છે સેમ પોઝિશનની અંદર હશે તો સ્કિન જે છે એની ઉપર જે છે પ્રેશર આવશે ને પ્રેશર આવશે તો એના લીધે જે સેલ્યુલર મેટાબોલિઝમ જે છે એ ડિસ્ટર્બ થશે એન્ડ ઓક્સિજનેશન જે છે એ પણ સેલ્સને જે છે પ્રોપરલી નહીં મળે ટિશ્યુઝ જે છે એના લીધે સો જે એરિયા જે છે એ અફેક્ટેડ થશે. Psychosocial changes in coping, cognitive or sensory functions and emotional responses can result from immobility. Because of immobility, coping જે છે coping mechanism જે છે એની અંદર changes જોવા મળશે, cognitive sensory functions જે છે change થશે and emotional responses જે છે એ પણ affected થશે. Depression may result from changes in daily routine as a result of immobility and can lead to withdrawal. Maybe એવું હોય કે કોઈ સ્ટ્રોકના લીધે કે એના લીધે જે ડેલી લિવિંગની એક્ટિવિટીઝ હતી રૂટીન હતું એની જગ્યાએ હવે ક્લાયન્ટ જે છે કમ્પ્લીટલી ઇમોબાઇલ થઈ ગયું છે સો એના લીધે જે છે ડિપ્રેશન પ્રેઝન્ટ હોય કમ્પ્લીટલી જે છે વિડ્રોઅલ ક્લાયન્ટ થઈ જશે કે કોઈની સાથે વાત નહીં કરે કે ટોટલી એનું બિહેવિયર ચેન્જ થઈ જશે. સો આ બધા જે છે સાયકોસોશિયલ કોમ્પ્લિકેશન્સ છે બીકોઝ ઓફ ઇમોબિલિટી. કોમ્પ્લિકેશન્સ જે છે ઇમોબિલિટીની અંદર પહેલા જે છે મેટાબોલિક કોમ્પ્લિકેશન્સ જે છે એની અંદર એન્ડોક્રાઇન ફંક્શન જે છે એ અફેક્ટેડ થાય છે, જીઆઈ ફંક્શન અફેક્ટ થાય છે, રેસ્પિરેટરી જે છે એની અંદર ન્યુમોનિયા ઓર એટિલેક્ટેસિસ થવાના ચાન્સીસ છે બીકોઝ ઓફ ઇમોબિલિટી. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ જે છે એની અંદર ઓર્થોસ્ટેટિક હાઇપરટેન્શન, કાર્ડિયાક વર્કલોડ ઇન્ક્રીઝ થશે એન્ડ થ્રોમ્બસ ફોર્મેશન જે છે પ્રેઝન્ટ હશે. રિનલ સિસ્ટમ, યુરિનરી સિસ્ટમ જે છે એની અંદર તો જે બીકોઝ ઓફ ફ્લેટ લાઇંગ ડાઉન પોઝિશન એના લીધે જે યુરિનરી સ્ટેસિસ જોવા મળશે. યુરિનરી સ્ટેસિસના લીધે ઇન્ફેક્શન એન્ડ કેલ્ક્યુલાઈનું રિસ્ક જે છે હાઈ થઈ જાય છે. મસ્ક્યુલોસ્કેલેટનની અંદર પ્રોટીન લોસ થશે, વીકનેસ પ્રેઝન્ટ હશે. સો ઓસ્ટિયોપોરોસિસ જે છે એ બી થવાના ચાન્સીસ વધી જાય છે. ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ જે છે એની અંદર મોસ્ટ મેજર રિસ્ક ફેક્ટર એ છે કે પ્રેશર ઇન્જુરી જે છે એ થવાના ચાન્સીસ વધારે છે એન્ડ સ્કિન ઇમ્પેરમેન્ટ જે છે તમને પ્રેઝન્ટ જોવા મળશે. સાયકોસોશિયલની અંદર કોપિંગ જે છે એની અંદર ચેન્જીસ જોવા મળશે, ડિપ્રેશન મે બી પ્રેઝન્ટ હશે. નેક્સ્ટ ઇઝ ક્રચ વોકિંગ. નાઉ ક્રચીસ જે છે એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ કે વોકિંગ માટે ક્લાયન્ટ જે છે એ એની જાતે ઇન્ડિપેન્ડન્ટલી મૂવ કરી શકે એટલા માટે આપણે એમને ક્રચ પ્રોવાઈડ કરીએ છીએ. એન એક્યુરેટ મેઝરમેન્ટ ઓફ client for crutches is important because an incorrect measurement could damage the brachial plexus. Now જે crutch walking હોય છે so client જે છે એમના માટે crutches જે છે એમનું એક્યુરેટ મેઝરમેન્ટ હોવું ઇમ્પોર્ટન્ટ છે કે crutches જે છે એની હાઇટ અને ક્લાયન્ટ જે છે એની હાઇટ સાથે તમારે એને મેઝર કરવાનું અને કમ્પેર કરી અને કરેક્ટલી મેઝરમેન્ટ પ્રોવાઈડ કરવાનું. જો કરેક્ટ મેઝરમેન્ટ નહીં હોય તો બ્રેકિયલ પ્લેક્સિસ જે છે એ ડેમેજ થશે. Distance between an axilla and the armpiece on crutches need to be 2 to 3 fingers within axilla space. The elbow should be slightly flexed 20 to 30 degree when client is walking. Now crutch walking જે છે કઈ રીતે કરવાનું? ક્રચ વોકિંગ જે છે કઈ રીતે કરવાનું તો પહેલા જે છે એ ક્રચીસ જે છે એની હાઇટ તમારે એને કરેક્ટલી હાઇટ પ્રોવાઈડ કરવાની. તો એના માટે જે ડિસ્ટન્સ જે છે એક્ઝિલા અને આર્મ પીસ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે તમારે મેન્ટેન રાખવાનું. 2 to 3 ફિંગર વિથ જે છે એક્ઝિલા સ્પેસમાં હોવું જોઈએ એન્ડ એલ્બો જે છે સ્લાઇટલી તમારો ફ્લેક્સ હોવો જોઈએ. જે એલ્બો વાળો એરિયા જે છે થોડો ફ્લેક્સ રાખવાનો અને 20 to 30 ડિગ્રી જે છે એ ક્લાયન્ટ જ્યારે વોક કરે ને ત્યારે એલ્બો જે છે ત્યાંથી 20 to 30 ડિગ્રી જે છે ફ્લેક્શન થવું જોઈએ. When ambulating with the client, stand on affected side. જ્યારે બી ક્લાયન્ટ સાથે તમે એમ્બ્યુલેશન કરો છો કે ક્લાયન્ટ છે ક્રચ વોકિંગ કરે છે તમે એમની બાજુમાં ચાલો છો સો જે અફેક્ટેડ સાઈડ હોય એ અફેક્ટેડ સાઈડ જે છે તમારે વોકિંગ કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ નેવર ટુ રેસ્ટ ધ એક્ઝિલા ઓન એક્ઝિલરી બાર્સ. જે બી એક્ઝિલા જે છે એને એક્ઝિલરી બાર્સ પર રેસ્ટ નહીં પ્રોવાઈડ કરવાનો. Instruct the client to look up and outward when ambulating and to place the crutches 6 to 10 inches diagonally in front of foot. Instruct the client to stop ambulation if numbness or tingling in the hands or arm occurs. જો ક્લાયન્ટ જે છે વોકિંગ કરતો હોય અને પછી એ લોકો હેન્ડ્સની અંદર ઓર આર્મની અંદર
numbness or tingling feel કરે છે તો ambulation જે છે એને સ્ટોપ કરવા માટે કહેવાનું. ambulation માટે જે છે એક Exams in nursing school, you want to make sure that you are familiar with assistive devices such as crutches, canes, and walkers. And in our next videos, we will be talking about canes and walkers. So with crutches, what you specifically want to know for exams is how they should properly fit, the different types of gaits you can do with crutches, how a patient should go up and down the stairs with crutches, and how they should get up or sit down in a chair. So first, let's talk about proper fit. What are some things that you need to see in your patient that tells you that those crutches fit them properly? Well, before a patient even starts using crutches, the crutches will have to be adjusted based on the patient's height. And they can be adjusted at the bottom and at the top. And usually on most crutches, there's a height range where you will slide the part of the crutch to meet whatever your patient's height is. Also, there's a hand grip on the crutch that can be adjusted as well. So some things you want to remember is that you want to be looking at the gap between the crutch rest pad and the axilla, the armpit. There should be a gap there. It should be about 2 to 3 fingers width, which ends up being about 1 to 1.5 inches. And the reason you want this gap is because while the patient is using the જેવું આગળ કહ્યું એ પ્રમાણે કે 2 to 3 fingers જે છે એટલું તમારે ગેપ રાખવાની because of કે જે કે નર્વ્સ જે છે એ ડેમેજ થશે એટલા માટે બ્રેકિયલ પ્લેક્સિસ જે છે એની અંદર નર્વ્સ પ્રેઝન્ટ હોય છે સો એ નર્વ્સ જે છે ડેમેજ થાય એટલા માટે આપણે જે છે એ એક્ઝિલરી પેડ અને એક્ઝિલા વચ્ચે જે છે એ 2 to 3 ફિંગર જે છે એટલું ડિસ્ટન્સ રાખીએ છીએ. Crutch, they need to be putting all their weight on the hand grips rather than on this crutch rest pad via the axilla area. Because in this area, you have nerves. And if they're putting all their weight on that, number one, it's really going to be uncomfortable and hurt, but it's also going to damage those nerves in that area. Also, you want to be looking at the hand grips and where they're lining up on the body. The hand grip should be even with the top of the hip line. So whenever the patient actually uses the hand grips, their elbow will be slightly bent at about 30 degrees. નવા ક્લોઝઅપમાં છે ઝિંક ફ્રેશ ટેકનોલોજી જે કીટાણુઓ સામે લડે અને આપે 18 કલાક સુધી તાજી શ્વાસ. હાય રાતની મૂવી ટિકિટ તમારી ટિકિટ અને તારી ક્લોઝઅપ તાજગી જે ચાલતી રહે. 42 lakhs per annum. Wow, 42 lakhs, that's your salary? Yes. And what do? I'm an A. Now let's talk about the different types of gaits while using crutches. And you want to make sure that you really truly understand these different types of gaits that I'm going to go over because exams love to give you a description of a gait that a patient may be doing while using crutches and you'll have to identify it. So before a patient even starts ambulating with crutches at first, you want to make sure that they are wearing a gait belt for safety. Also, before they start doing one of these type of gaits, they're going to start in the tripod position. And it looks something like this. And it forms like a triangle, hence looks like a tripod. And this is where the crutches are about 6 inches out diagonally from the feet. So first, let's start out with the point gaits. We have 3 of them. We have the 2-point gait, the 3-point gait, and the 4-point gait. Now, how you can keep these straight is that you need to ask yourself, how many points are on the ground? Hence, how many crutches are on the ground and how many feet are on the ground whenever you're looking at the scenario. Because each crutch counts as a point and each foot counts as a point. So the 2-point, we're going to have 2 points on the ground at a time, whether it's a crutch or a foot. So what does it look like? Well, this is where the patient will move
the crutch on the injured side. So we're going to say it's the right side. So they move the right crutch and they move the left foot together. Then they will move the left crutch on that non-injured side and the right foot together. So you have 2 points. Next is the 4-point gait, and it's a little bit similar to the 2-point gait, but each point is moving separately, because remember in 2-point they were moving together, the right and the left moving together, and then the left and the right moving together. But here with 4-point, they're separate. So the patient will move the right crutch, which is, we'll say, the injured side. Then they'll move the left foot. Then they'll move the left crutch, and then they'll move the right foot. And the last point gait is the 3-point gait. And this is where they move both crutches and the injured leg together at the same time, and then they will move the non-injured leg. And then lastly, we have the 2 swing gaits, and it's either a swing to gait or a swing through gait. And let the names help you. So the swing to gait is where the patient will move both crutches forward. Then they will hence swing or move both legs forward and place them at the placement of where the crutches are located. Now, the swing through is very similar to this. They will move both crutches forward. Then they will move both legs forward, hence swing both legs forward, but they will swing it past the crutch placement. Now let's talk about stairs. How does a patient navigate up and down the stairs while using crutches? Well, you want to keep these 2 straight. And what I'm meaning is which leg is going to go first up the step versus which leg is going to go down the step first. And to remember that, remember good up and bad down. So whenever a patient is going up the stairs, their good leg is going to go first up on the step, followed by the crutches and the bad leg, which will proceed and go up the step. Now, whenever they're going down the steps, they're going to move the crutches down onto the step. That'll help provide stability, followed by the bad leg, because the bad leg is going to go down. And then they're going to move the good leg down onto the step. And lastly, we're going to wrap up the lecture and talk about how a patient sits down and gets up while using crutches. To sit in the chair, the patient's going to back up to the chair and fill the chair with the non-injured leg. And when the patient fills the chair with the non-injured leg, they're going to stop and move both crutches over to the injured side for support. Then the patient's going to grip the hand grips and slightly bend the non-injured leg and feel behind them, and then sit in the chair while keeping the injured leg extended. To get up from the chair, the patient is going to take the crutches and put them on the injured side for support. He's going to keep the injured leg extended and push up on the non-injured side and using the hand grips of the crutches. Then he's going to put the crutches in position. With canes, you want to make sure that ઓકે સો ક્રચીસ જે છે એનો કઈ રીતે યુઝ કરવાનો સો એના માટે જે છે ફર્સ્ટલી આપણે જોયું વિડીયોમાં બી કે ફર્સ્ટ જે છે એ જે ફર્સ્ટલી જે છે કે જે હેન્ડ્સ હોય છે એની અંદર જે એક્ઝિલા વાળો પાર્ટ જે છે 2 to 3 ફિંગર જે છે એ સ્પેસ રાખવાની એટલે કે ડિસ્ટન્સ રાખવાનું જે બી આર્મ પીસ જે છે એનાથી અને એક્ઝિલાથી નાવ એલ્બો જે છે તમારો એ સ્લાઇટલી ફ્લેક્સ હોવો જોઈએ 20 to 30 ડિગ્રી જે છે ફ્લેક્શન જે છે તમને દેખાડ્યું હતું એ પ્રમાણે ફ્લેક્સ હોવો જોઈએ જ્યારે બી ક્લાયન્ટ જે છે વોક કરે ત્યારે અને જ્યારે બી ક્લાયન્ટ સાથે તમે એમ્બ્યુલેટ કરો છો તો એના અફેક્ટેડ સાઈડ પર જે છે તમારે રહેવાનું
ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવાના કે કોઈ જે એક્ઝિલરી બાર જે છે સો એના પર એક્ઝિલા જે છે એનો રેસ્ટ ના કરે, બીકોઝ જો નર્વ જે છે એ ડેમેજ થશે, એના પર પ્રેશર આવશે, સો એના લીધે જે છે એ નવું ડેમેજ થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જશે. એટલા માટે નવ જે છે ક્રચ ગેટ જે છે આપણે જોયા, સો એના ક્રચીસ જે છે યુઝ કર્યા ત્યારે 2 પોઈન્ટ, 3 પોઈન્ટ, 4 પોઈન્ટ એન્ડ સ્વિંગ થ્રુ ગેટ જે છે એ જોયા. સો 2 પોઈન્ટ જે છે એની અંદર જે બી 2 પોઈન્ટ્સ હશે, કે જે ક્રચ અને લેગ્સ જે છે બંનેમાંથી એક વસ્તુ જે છે એ વખતે ગ્રાઉન્ડને ટચ કરતું હશે. સો જેવું તમે લેફ્ટ એક્ઝામ્પલમાં અહીંયા હતું કે લેફ્ટ હેન્ડથી ક્રચ જે છે આગળ કરશે અને પછી રાઈટ લેગ જે છે એનાથી આગળ જશે. સેમ જેવું છે, બંને એક સાથે જ કરશે, બંનેનું સાથે જ થશે કે એક હેન્ડથી જે છે એ ક્રચ આગળ આવશે તો એના સાઈડનો જે ઓપોઝિટ સાઈડનો જે હેન્ડ જે છે ત્યાંથી લેગ જે છે આગળ આવશે. સેમ જે છે જો લેફ્ટ હેન્ડનો ક્રચ જે છે આગળ જશે, સો રાઈટ જે છે લેગ આગળ જશે અને રાઈટ હેન્ડનો ક્રચ જે છે આગળ જશે તો એની સાથે સાથે લેફ્ટ લેગ જે છે આગળ જશે. સો એટ ટાઈમ 2 પોઈન્ટ જે છે એટલે કે કોઈ બી બે વસ્તુ જે છે ગ્રાઉન્ડને ટચ કરેલી હશે, સો એને 2 પોઈન્ટ ગેટ કહેવાય છે. અહીંયા પ્રોસિજરમાં કહ્યું છે કે ક્રચ ઓન અફેક્ટેડ સાઇડ એન્ડ અનઅફેક્ટેડ ફૂટ આર એડવાન્સ એટ ધ સેમ ટાઈમ. નાઉ જે અફેક્ટેડ સાઇડ હશે એ સાઇડનો ક્રચ અને જે અનઅફેક્ટેડ સાઇડનો ફૂટ હશે બંને સેમ ટાઈમે જે છે એ તમે આગળ લઈ જશો અને એક્ઝેક્ટલી જે છે જ્યારે બી અફેક્ટેડ સાઇડનો લેગ ઓર ફૂટ જે છે આગળ જશે એના પછી તમે નેક્સ્ટ એવી રીતના સાયકલ જે છે ચાલુ રહેશે. પણ એટલું યાદ રાખવાનું કે 2 પોઈન્ટ ગેટ જે છે એની અંદર કોઈ બી બે પોઈન્ટ જે છે એ ગ્રાઉન્ડને ટચ કરતા હશે અને જે પણ ક્રચ છે તો જે સાઈડનો ક્રચ આગળ જાય છે સેમ એ જ ટાઈમે એનો એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડનો જે બી લેગ હશે એ પણ આગળ જશે, બંને જે છે સેમ ટાઈમમાં આગળ જશે. 3 પોઈન્ટ ગેટ જે છે એની અંદર કે જે બી ક્લાયન્ટ જે છે એ ટોટલી બંને ક્રચીસનો જે પોઈન્ટ છે જે તો બંને ક્રચીસ જે છે એના પોઈન્ટ જે છે એ ગ્રાઉન્ડને ટચ થશે. દેન આફ્ટર જે છે જે અનઅફેક્ટેડ લેગ જે છે એ આગળ જશે. So client wears weight on both crutches and then on uninvolved leg, repeating the sequence. Now જે લેગની અંદર ઇન્જુરી થઈ હશે એ લેગ જે છે એ જે પણ ગ્રાઉન્ડ જે છે એને ટચ નહીં કરે. 4 point gate for clients who can bear weight on both legs. both legs નો જે છે યુઝ કરી શકતા હોય, બંને લેગ્સની ઉપર વેઇટ જે છે એ લોકો બેર કરી શકતા હોય. સો એ જે છે 4 પોઈન્ટ ગેટની અંદર આવશે કે રાઈટ ક્રચ ઇઝ એડવાન્સ, દેન લેફ્ટ ફૂટ, દેન લેફ્ટ ક્રચ એન્ડ રાઈટ ફૂટ. 3 પોઈન્ટ્સ ઓફ સપોર્ટ આર ઓન ફ્લોર એટ ઓલ ટાઈમ. ઓલ ટાઈમ જે છે એ કોઈ બી 3 પોઈન્ટ જે છે એ ગ્રાઉન્ડ પર હશે અને ચોથો જે છે મે બી લેગ ઓર ક્રચ જે છે એ એરમાં હશે. સો એ રીતે જે છે 4 પોઈન્ટ ગેટ આવે કે જ્યારે ફર્સ્ટલી તમે રાઈટ ક્રચ આગળ કરો તો પછી લેફ્ટ ફૂટ આવશે, then left crutch and right foot એ રીતે જે છે એ મૂવમેન્ટ થશે. Swing through gait for clients who have adequate muscle power and balance in arms and legs. Commonly જે છે એ પેરાપ્લેજિયાના ક્લાયન્ટ હોય કે જે લોકોની અંદર બંને લેગ્સ જે છે અફેક્ટેડ થયા હોય તો એ વખતે ટોટલી જે છે એ સ્વિંગિંગ કરે ને એવું જ કે બંને ક્રચીસ જે છે આગળ જશે અને પછી પાછું સ્વિંગ કરી અને ક્લાયન્ટ આગળ જશે. With weight placed on supported legs, the client places the crutches one side in front, then swing to or through them while they support their weight. Now firstly crutches આગળ કરશે પછી જે છે એ લોકો સ્વિંગ કરશે એટલે કે આખું લટકાઈને પછી આગળ જાય એ સેમ એ રીતે એને સ્વિંગ થ્રુ ગેટ કહેવાય. નાઉ ગેટ જે છે ઇમ્પોર્ટન્ટ છે. ક્રચીસ ગેટ જે છે કે તમને કોઈ ફિગર વાળો એક ક્વેશ્ચન હોય એની અંદર કોઈ વાર પૂછી લે તો એટલા માટે ગેટ જે છે યાદ રાખજો. Assisting the client with crutches to sit and stand. Place unaffected leg against the front of chair. Now જે બી આગળ વિડીયોમાં જોયું કે જો સિટિંગ પોઝિશન પ્રોવાઈડ કરવાની હોય और ક્લાયન્ટ જે છે એમને
ચેરની અંદર બેસવું હોય ઓર ઊભું થવું હોય, સો એના માટે કઈ પ્રોસિજર છે કે ફર્સ્ટલી જે છે અનઅફેક્ટેડ લેગ જે છે એ ચેરની ફ્રન્ટની ઉપર રાખો, એટલે પાછળની સાઈડ તો ક્લાયન્ટ જોવાના નથી, એટલે જેવું બેક સાઈડ જે હશે લેગની એ જે ચેર જે છે એને ટચ થશે, એટલે ખબર પડી જશે કે હા કે અહીંયા આગળ ચેર જે છે પ્રેઝન્ટ છે, તો આપણે ત્યાં સિટ ડાઉન કરી શકીએ છીએ. મૂવ ધ ક્રચીસ ટુ અફેક્ટેડ સાઈડ. હવે જે અફેક્ટેડ સાઈડ જે છે એ સાઈડના બંને ક્રચીસ જે છે તમારે મૂવ કરી દેવાના, એન્ડ ગ્રાસ્પ ધ આર્મ ઓફ ચેર વિથ ધ હેન્ડ ઓન અનઅફેક્ટેડ સાઈડ. જે અનઅફેક્ટેડ સાઈડ જે છે એ હેન્ડનો યુઝ કરી અને ચેર જે છે એને તમારે ટચ કરવાનું. ફ્લેક્સ ધ નીઝ ઓફ અનઅફેક્ટેડ લેગ ટુ lower self into the chair while placing the affected leg straight out in front. જે બી affected leg હશે એને straight કરવાનું અને જે unaffected leg જે છે એને flex કરવાનું. Reverse the step to move from sitting to standing position. સેમ જે સ્ટેપ્સ જે છે જ્યારે તમારે સ્ટેન્ડિંગ પોઝિશનમાં જવું હોય તો એના માટે સ્ટેપ્સ જે છે એમને રિવર્સ કરવાના, કે ફરીથી જે અફેક્ટેડ લેગ જે છે એને તમે સ્ટ્રેટ કરો, અનઅફેક્ટેડ લેગ જે છે એને ફ્લેક્સ કરો, અને જે ક્રચીસ જે છે જે બંને સાઈડ હતા તો પહેલા જે સ્ટેન્ડ થઈ અને પછી બંને સાઈડના ક્રચીસ જે છે તમારે એક એક હેન્ડની અંદર તમારે લઈ લેવાના. સો એ જે છે ક્રચીસની અંદર કઈ રીતે સિટિંગ અને સ્ટેન્ડિંગ પોઝિશન જે છે તમારે મેન્ટેન રાખવાની આવશે. Going up the stairs, client moves the unaffected leg up first. The client moves the affected leg and crutches up. જ્યારે બી સ્ટેર્સ પર જવાનું હોય ત્યારે જે છે અનઅફેક્ટેડ લેગ ફર્સ્ટ મૂવ કરીએ છીએ અને પછી અફેક્ટેડ લેગ જે છે મૂવ કરીએ છીએ. જ્યારે સ્ટેર્સ જે છે એમાંથી તમારે ઉતરવાનું, સો ગોઈંગ ડાઉન ધ સ્ટેર્સ આવશે ત્યારે ક્લાયન્ટ જે છે મૂવ કરશે ક્રચીસ અને પછી અફેક્ટેડ લેગ ડાઉન આવશે, અને દેન આફ્ટર જે છે ક્લાયન્ટ મૂવ્સ ધ અનઅફેક્ટેડ લેગ ડાઉન. યાદ રહેશે ક્રચીસ જે છે એનું કઈ રીતે ક્લાયન્ટ જે છે તમારે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવાના કે ક્રચીસ ગેટ કયા કયા હોય છે, એના ટાઈપ્સ ઓફ ગેટ્સ, અને કઈ રીતે જે છે તમારે સ્ટેર્સ જે છે એ ચડવાના ઓર સ્ટેર્સમાંથી ઉતરવાનું કઈ રીતે. યાદ રહેશે કે ફરી એકવાર જે છે વિડીયો જોવો છે. જો હોય તો ફરી એકવાર રિપીટ કરું, ઓર એવું હોય તો પછી ગ્રુપની અંદર લિંક સેન્ડ કરીશું ફરીથી જોવા માટે. લિંક સેન્ડ કરી દેજો મેડમ, તો જ્યારે લર્ન કરીએ તો એક્સપ્લેનેશન સારું થઈ છે, સમજી શકીએ. ઓકે, અત્યારે સમજણ પડી ગઈ ને કે કઈ રીતે ક્રચીસ જે છે એનો યુઝ કરવાનો, કેટલા ગેટ્સ હોય છે, અને સ્ટેર્સ વાળું જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ગેટ્સ એન્ડ સ્ટેર્સ જે છે એની અંદર ઇમ્પોર્ટન્ટ છે કે ક્યારે સ્ટેર્સ જે છે એની ઉપર અપ કેમનું જવાનું અને ડાઉન કેમનું જવાનું. લિંક સેન્ડ કરી દઈશું, વાંધો નહીં, એકવાર તમે ફરી જોઈ લેજો. ઓકે મેમ. Cans and walkers. Cans and walkers are made of lightweight material with rubber tip at the bottom. જે બી બોટમ પાર્ટ હશે ત્યાં રબર ટિપ્સ હશે, એન્ડ જે લાઇટવેટ મટીરિયલનો યુઝ કરી અને કેન્સ એન્ડ વોકર્સ જે છે પ્રિપેર કરવામાં આવે છે. Interventions: stand at the affected side of client when ambulating. Use of gate or transfer belt may be necessary. Now જ્યારે બી કેન્સ એન્ડ વોકરનો યુઝ કરતા હોય તો જે અફેક્ટેડ સાઈડ જે છે ક્લાયન્ટની ત્યાં તમારે સ્ટેન્ડ કરવાનું, એમ્બ્યુલેશન જ્યારે બી ચાલતું હોય ત્યારે ક્લાયન્ટનું. ગેટ બેલ્ટ ઓર ટ્રાન્સફર બેલ્ટ જે છે એ બી નેસેસરી હોય કોઈ ટાઈમ. હેન્ડલ નીડ્સ ટુ બી એટ ધ લેવલ ઓફ ક્લાયન્ટ્સ ગ્રેટર ટ્રોકેન્ટર. નાવ જે ફીમર જે છે, ફીમરનું આખું એનાટોમી ખબર છે? ગ્રેટર ટ્રોકેન્ટર જે છે એ ફીમર જે હોય છે, સો ફીમર જે છે એનો જે હેડ વાળો પાર્ટ છે એના પછીનો જે પાર્ટ આવે ને ગ્રેટર ટ્રોકેન્ટર કહેવાય. ફીમરનું એનાટોમી યાદ છે? હા, આ રીતે જે છે ફીમરનું આ હેડ છે. સો આ હેડ જે છે એ પેલ્વિક બોન જે છે એની સાથે અટેચ થાય બોલ એન્ડ સોકેટ જોઈન્ટથી, અને આ જે છે એ ગ્રેટર ટ્રોકેન્ટર છે. સો આ ગ્રેટર ટ્રોકેન્ટર જે છે એ ક્લાયન્ટનું જ્યાં પ્રેઝન્ટ હોય
સો ગ્રેટર ટ્રોકેન્ટર જ્યાં પ્રેઝન્ટ હોય ત્યાં જે છે ત્યાં સુધીની હાઈટ જે છે એ તમારે મેન્ટેન રાખવાની, લેવલ રાખવાનું એટલું કે જે બી કેન્સ ઓર વોકર્સ હોય એનું. તો ગ્રેટર ટ્રોકેન્ટર સુધીની ક્લાયન્ટની ત્યાં સુધીનું લેવલ રાખવાનું, હેન્ડલ જે છે ત્યાં રાખવાનું. ક્લાયન્ટ્સ એલ્બો શુડ બી ફ્લેક્સ એટ 15 to 30 ડિગ્રી, સેમ જેવું ક્રચીસની અંદર તેવું કે 15 to 30 ડિગ્રી જેટલું જે છે એલ્બો તમારે ફ્લેક્સ રાખવાની. Instruct the client to hold the can 4 to 6 inches to side of foot. Instruct the client to hold the can in hand on unaffected side so that can and weaker leg can work together with each step. Now client જે છે એમને કહેવાનું કે જે can જે છે હોલ્ડ કરે જે unaffected side હોય ત્યાંથી. સો unaffected side જે છે એ canની સાથે વર્ક કરી અને જે weaker leg જે છે એની પર easily તમે લોકો મૂવ કરી શકો એટલા માટે. Instruct the client to move the can at the same time as affected leg. સેમ ટાઈમ જે છે અફેક્ટેડ લેગ મૂવ થાય એ જ ટાઈમે કેન જે છે મૂવ કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ ઇન્સ્પેક્ટ રબર ટિપ્સ રેગ્યુલરલી ફોર વોર્ન પ્લેસીસ. નાઉ રબર ટિપ્સ જે છે એને તમારે રેગ્યુલરલી ચેક કરતો રહેવું પડે, બીકોઝ બોટમની અંદર રબર ટીપ એટલા માટે રાખીએ છીએ કે જે કેન જે છે એ સ્લીપ ના થઈ જાય, એના પ્લેસ પર રહે એટલા માટે આપણે રબર ટિપ્સનો યુઝ કરીએ છીએ. સો એને ચેક કરતા રહો કે એમની અંદર કોઈ ડેમેજ થયું છે કે નહીં ચેક કરો. હેમિકેન્સ એન્ડ quadripod cans. Hemicans or quadripod cans are used for clients who have the use of only one upper extremity. Now, hemicans provide more security than a quadripod can. However, both types provide more security than single tip can. Now, hemicans and quadripod cans જે છે એનો યુઝ કરવામાં આવે જ્યારે કોઈ એક જ અપર એક્સ્ટ્રીમિટીનો યુઝ કરવાનો હોય ક્લાયન્ટને ત્યારે. બંને કેન જે છે એ મોર સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે સિંગલ ટીપ કેન જે છે એના કરતા. Position the can at the client's unaffected side with the straight non-angle side adjacent to body. Position the can 6 inches from the unaffected client side with the hand grip level with greater trochanter. Now can જે છે તમારે કઈ રીતે એનો યુઝ કરવાનો. You're familiar with how a cane should properly fit a patient, how to actually walk with a cane, how a patient should go up and down stairs with a cane, and how they should get up from a chair or sit down in a chair with a cane. Therefore, let's start with the proper fit. How do you know as the nurse that this cane actually fits your patient? Well, before a patient uses a cane for the first time, it has to be adjusted. Most canes can be adjusted at the bottom by sliding the cane into location of where it should go to fit the patient. But once the patient is holding the cane or once they have the cane standing beside their body, how do you know it actually fits the patient? Well, there's two ways you can tell. The first way is that the top of the cane, which is about this area here, should be even with the great trochanter. The great trochanter is a prominence of the femur. So that top of the cane should rest about right there whenever the patient's standing up and has the cane beside of them. Or the top of the cane should be even with the wrist crease that is closest to the hand. So those are two ways you can tell. Also, whenever the patient is holding the cane, the elbow should be flexed at a 15 to 30 degree angle. So those are some things that you can look for as the nurse to tell you that this cane properly fits your patient. Now let's talk about how a patient should walk with the cane. Before a patient starts using their cane and practicing with it, you want to make sure that they are wearing a gait belt for safety. In addition, you are going to stand on the patient's weak side in case they lose their balance. So whenever they start using the cane, they want to make sure that they're in the proper position.
The position that they want to be in, they want to make sure that they are positioning the tip of the cane at least 4 inches from the side of the foot. And they want to hold the cane on the strong side of the body. So remember that. The cane needs to be on the strong side. Very important concept to remember. So how are they going to actually ambulate with this cane? Well, to ambulate with the cane, what they're going to do is they're going to move the cane with the weak side together forward. So they move the cane along with their weak side together. Then they will move the strong side forward. So how does a patient go up and down the stairs with a cane? Well, the concept is the same like how we learned with crutches. Remember, I told you to remember up equals good, down equals bad. And what we're referring to is the good leg going up first, which would be the strong leg, versus whenever we're going down the stairs, it would be the bad leg that's going to go first. So the weak side. Therefore, how do we go up the stairs using that concept? Well, what the patient wants to do is they want to hold the cane on that good/strong side. Then they're going to move the good leg up onto the step, and they're going to put weight onto the cane, and then move the cane and the bad leg up onto the step. अरे प्रसन्ना सर अपना जैकेट खोल दे थोड़ी देर के लिए मैं प्रसन्ना सर ये अब भी फ्रेश है थैंक यू कंफर्ट को थैंक यू बोलो Down the stairs, the patient again is going to hold the cane on the good side, that strong side. They're going to move the cane down onto the step with the bad leg. So the bad leg is going down. Then they're going to move the good leg down onto the step. And lastly, let's talk about how a patient will sit down and get up using a cane. To sit down with a cane, the patient is going to back up to the chair until he fills the chair with the back of the legs. Then the patient will allow the cane to rest on the side of the chair and place both hands on the chair's armrest and place weight on the hands while keeping the weak leg extended out and bend the strong leg to sit down. To sit up with the cane, a patient is going to place the cane on the strong side and lean forward in the chair while keeping the weak leg slightly extended forward. Then the patient is going to push down on the cane's hand grip and the chair armrest, and then put weight on the strong leg and stand in position with the cane. When you're studying walkers for your exams, there's something સો કેન્સ જે છે એનાથી કઈ રીતે મોબિલિટી કરવાની ઓર મુવમેન્ટ કરવાની એ જે છે ઇઝીલી તમને ખબર પડી જશે બીકોઝ થિયરિટિકલ પાર્ટ જે છે મેં પહેલાં કહ્યું પ્રમાણે કે જે ગ્રેટર ટોપ ઇન્ટર છે ત્યાં સુધીના લેવલ સુધીનું હેન્ડલ રાખવાનું અને પછી જે છે 15 to 30 ડિગ્રી જે છે એ ફ્લેક્શન રાખવાનું એલ્બોથી અને ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવાના કે કઈ રીતે કેન જે છે એનાથી વોકિંગ કરવાનું છે અને જો વોકિંગ કરતા હોય ત્યારે અપ કઈ રીતે જવાનું ડાઉન કઈ રીતે જવાનું એ જે છે ક્લાયન્ટની ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવાના નેક્સ્ટ ઇઝ વોકર સ્ટેન્ડ એડજસ્ટન્ટ ટુ ક્લાયન્ટ ઓન અફેક્ટેડ સાઈડ જે છે એને એ સાઈડ જે છે ક્લાયન્ટનું સ્ટેન્ડ જે છે એને આપણે એડજસ્ટ કરીએ છીએ ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ પુટ
all 4 points of the walker flat on floor before putting weight on the handpiece. જે બી વોકર હશે સો એના જે બી 4 પોઈન્ટ્સ હોય છે 4 પોઈન્ટ્સ જે છે એમને ફ્લેટ ફ્લોર પર રાખવા માટે ફર્સ્ટલી કહેવાનું. Instruct the client to move the walker forward, followed by affected or weak foot, then unaffected foot. Now જે બી વોકર જે છે એને ફર્સ્ટલી મૂવ કરવાનું ફોરવર્ડ, પછી અફેક્ટેડ લેગ અને પછી જે છે વીકર ફૂટ જે છે ઓર અનઅફેક્ટેડ લેગ જે છે એ તમારે મૂવ કરવાનો. સેફટી ઇઝ ધ પ્રાયોરિટી કન્સર્ન when client uses an assistive device such as can, walker or crutches. Be sure that the client understands and demonstrate correct use of device and verbalize the risk associated with the use. Now safety is main priority because totally આખી કેર જે છે તમે જે બી પ્રોવાઈડ કરો છો એમાં ફર્સ્ટ જે છે પ્રાયોરિટી તમારી એ સેફટી હશે કે ક્લાયન્ટ જે છે એની સેફટી મેન્ટેન થવી જોઈએ. જ્યારે આસિસ્ટિવ ડિવાઇસનો યુઝ કરીએ છીએ કે જે કેન્સ છે, ક્રચીસ છે, વોકરનો યુઝ કરીએ છીએ ત્યારે જે છે સેફટી કન્સર્ન વધારે હોય છે. એટલા માટે ક્લાયન્ટ જે છે એમને તમે આખું જે છે એજ્યુકેટ કરો, કઈ રીતે ડેમોન્સ્ટ્રેટ કરી અને પ્રોવાઈડ એજ્યુકેશન પ્રોવાઈડ કરો કે કઈ રીતે એનો યુઝ કરવાનો છે ડિવાઇસનો. સ્પેશિયલી ઓન વેટ સર્ફેસીસ જે છે કઈ રીતે યુઝ કરવાનો. ધ રબર બોટમ ઓન આસિસ્ટિવ ડિવાઇસ નીડ્સ ટુ બી ચેક રેગ્યુલરલી ફોર વિયર એન્ડ ક્રેક્સને વોર્ન આઉટ થઈ ગયા હોય જો રબર જે ડિવાઇસ જે છે એની અંદર રબર બોટમ્સ તો એના માટે તમારે એમને ચેક કરતું રહેવું પડે. લાસ્ટલી એક વિડીયો જોઈ લઈએ કે વોકર જે છે એની કઈ રીતે યુઝ કરવાનું. You want to remember. You want to remember the proper fit. What are those characteristics that the walker actually fits your patient? How to walk with the walker, so the gait, and how the patient should get up and sit down in a chair. So first, let's talk about proper fit. How do you know that this walker actually fits your patient? Well, before a patient even uses a walker for the first time, it has to be adjusted. And on most walkers, they're adjusted down at the bottom. You have to adjust each leg. There's 4 of those legs. So you've adjusted the walker. Now what do you look for? These are things you want to remember for your exams. Well, have the patient hold onto the hand grips while they're standing with the walker, and you're going to look at that elbow. There should be about a 15 to 30 degree bend in the elbows. Also, when the patient holds their arms down at their side, their wrist crease should line up with those hand grips. Those 2 things really tell you that this walker fits this patient. The next thing you want to know about is the gait. How does your patient actually walk with the walker? And this is something that you really want to pay attention to for exams. So you want to make sure that you're paying attention to what's moving first. Is it the walker? Is it the weak side or the strong side? And how that order goes. So before a patient actually uses a walker for those first couple times, you want to make sure that you have applied a gait belt to their waist for safety. Also, you want to stand on the patient's weak side in case they start to stumble or fall. You want to be there. And you want to tell the patient before they start ambulating with their walker that they don't want to stare down at their feet while they're doing it, even though that just seems like something natural you want to do. That can actually mess them up and cause them to fall. They want to look straight ahead, just like if they were walking normally. And the starting position. How do they start out walking with their walker? Well, they want to make sure that the back tips of the walker match up with the middle of their foot. Now let's talk about how you actually ambulate with a walker. To ambulate with the walker, first the patient's going to get in position and hold on to the hand grips of the walker. First, they will lift and move the walker forward and then make sure all 4 points of the walker are touching the ground. Then they will move the weak side, put weight on the hands via the hand grips, and then move the strong side. Again, they will lift the walker, move it forward, make sure all 4 points are on the ground. Then they will move the weak side, put weight on the hand grips, and then move the strong side.
To sit down in a chair, a patient is going to take their walker, hold onto the hand grips, and slowly back up to the chair until they fill the chair with the back of their legs. Then they're going to slightly extend that weak leg out and take their hands and position them behind them and bend their strong leg and feel for the chair's armrest and then set down. To get up from the chair, what the patient's going to do is, of course, make sure the walker is out in front of them. They're going to lean forward out of the chair, make sure their hands are on the handrest, and slightly extend that weak leg out. Then they are going to put weight on their hands by pushing up on the armrest of the chair and with their strong leg and putting their hands on the hand grip of the walker. Then they are ready to ambulate. And again, to do that, they will lift the walker, make sure all points are on the floor, move that weak leg, put weight on the hand grips, and then move the strong side. Thank you so much for watching. Don't forget to take the free quiz and to subscribe to our સો 3 વસ્તુ જે છે યાદ રાખજો, ક્રચી, સ્કેન એન્ડ વોકરનો કઈ રીતે યુઝ કરવાનો, કઈ રીતે જે છે એ મૂવ કરવાનું, એન્ડ સિટિંગ પોઝિશન કઈ રીતે લેવાની, સ્ટેન્ડિંગ પોઝિશન કઈ રીતે લેવાની. ઓકે, અહીંયા સ્ટોપ થઈ. બાકીનું જે છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે મંડે. Any doubt, any question? No. Okay. And you can leave. લિંક આજે જ હું સેન્ડ કરી દઈશ. સેવ કરીને રાખજો તમે લોકો. જ્યારે બી વાંચવા બેસો ત્યારે તમને ઈઝી રહેશે, તમે એકવાર જોઈ લેશો તો. Okay, ma'am. થેન્ક યુ. Thank you, ma'am.